તો તમે આ સિઝનમાં ખાધી જ નથી કેરી? તો કેરી ખાવી છે? ખાવી છે ને? કેમ છો? મજામાં? શું નામ છે તમારું? વંદના બેન. શું નામ છે બેન તારું? મારું પટેલ ભૂમિકાબેન સંજયભાઈ. તારા પપ્પા? મારા પપ્પાને હા, એ ક્યાં છે? એ નવી મોરી જશે. આ તારા મમ્મી છે? આ ઘડિયાળની બાજુમાં ને ફોટો એ મારા પપ્પા. પટેલ સંજયભાઈ પ્રહલાદભાઈ. કેટલા ટાઈમથી એક્સપાયર થઈ ગયા? અને 23/2 અને 6/0 અને 2 અને 3. એટલે 1 વર્ષ પહેલા મરી ગયા. હા. એકલી રહેશો મમ્મી યારે? કોણ કોણ રહેશો અહીંયા? મારી મમ્મી અને હું અને મારી નાની બે બૂન. કેટલું ભણે તું? હું 5મા માઈ પ્રાથમિક શાળા અને ગામનું નામ કરજીસન. ગુજરાતી શાળા પ્રાથમિક શાળા કરજીસણ ગામ. તો આવી રીતના રહી તો તને આમ એમ ન થાય કે આવી રીતના કેમ રહીએ? ગરમી થાય, હેરાન ન થતું અહીંયા? મમ્મીને કેટલા ટાઈમથી આવું છે? એ તો ચારનું મારા પપ્પા ગુજરી જાય ને તાનું. બીજી બે બેનું ક્યાં છે? એ બે બેન બોલાય તો એમને અમે તો બહાર ઊંઘ્યા હતા ગરમીનો અને મારા કાકી ને એ બધો અહીં ઊંઘી અને અમે મોડી ઊંઘીએ. હવે બે હાથ દે અહીંયા બે જા અહીંયા. શું નામ તારું? એમ નહીં આપણે આખું એમ નહીં આપણે બોલવાનું કે મમ્મીનું મારું નામ પટેલ હનીબેન જયેશભાઈ છે. હનીબેન જયેશભાઈ પટેલ. હનીબેન જયેશભાઈ પટેલ. તારું નામ? અને આનું નામ શું? પ્રવ્યા. તારા કાકાનું નામ જયેશભાઈ અને પપ્પા નામ સંજયભાઈ. સંજયભાઈ એક્સપાયર થઈ ગયા. અને કઈ સ્કૂલમાં ભણે? એ બાલ મંદિર ભણે ને હવે એ રહ્યા ને તે અમારા મોથી પ્રાથમિક શાળામાં. તો અત્યારે કેરીની સિઝન છે તો કેરી છે તમારા ઘરે? હા ના. તો તમે આ સિઝનમાં ખાધી જ નથી કેરી? તો કેરી ખાવી છે? ખાવી છે ને? બીજું શું ખાવું છે? બીજું જમફળ. બીજું શું ખાવું તારે? મોસંબી. મારા પપ્પા મારે ને તે પકોડી લાવતા અને કેરી લાવતા પછી કપડાં લાવતા પછી ને તે પેલું શું કહેવાય જમફળ લાવતા. પપ્પા તમે આવી ગરમીમાં આવા ઉનાળામાં રહો તો તમને ગરમી ન થાય? અને મારી મમ્મી ચડી હતી ને આખું કુલર તૂટી ગયું. અડધું તો તૂટી જતું ને અડધું આને તોડ્યું. પણ આપણે કુલર લઈ જ લઈએ તો એક મસ્ત લઈ લેવું છે કુલર? આવી ગરમીમાં હેરાન તો ન થયા તો કેટલી હેરાન થા છો? લઈ લેવું છે કુલર? મસ્ત કુલર લઈ લે. બીજું શું લઈએ બોલ? પેલો પંખો ના આવે ગુગુ ફરો બે પંખી વાળો. હા હા. ઓ આમ દબાય એટલે પંખો ચાલુ થાય. એ રહ્યો. જા પ્રવ્યા તું રમ. અહીંયા માતાજીનું મંદિર અમે બધા બહાર ઊંઘ્યા અને માતાજી અહીંયા બે. માતાજી અહીંયા બે કયા છે માતાજી? એક મેલેડી માતા, શિકોતર માતા, ગોગા મહારાજ. મહેસાણા જિલ્લાનું કરજીસણ ગામ છે જ્યાં સંજયભાઈ પટેલ અને જયેશભાઈ પટેલ બે ભાઈઓ છે. સંજયભાઈ પટેલ છે એમની આ દીકરી છે ભૂમિ. સંજયભાઈ પટેલ એક્સપાયર થઈ ગયા છે. જયેશભાઈ પટેલની દીકરી છે, નાની દીકરી છે. ભૂમિબેનની મમ્મી છે આ જે છેલ્લા સંજયભાઈના ગયા પછી એબનોર્મલ થઈ ગયા છે. પોતે સરખી રીતના કોઈ રિસ્પોન્સ નથી આપી રહ્યા અને ગામમાં બધી જગ્યા પર આમથી આમ ફરે છે. એમની માનસિક સ્થિતિ બરાબર નથી. 2 વર્ષથી સંજયભાઈ એક્સપાયર થઈ ગયા છે અને આ ઘરની હાલત તમે જોઈ શકો છો. આ ઘરની અંદર આ 3 દીકરીઓ છે. આ 3 દીકરીઓ આ ઘરની અંદર રહી છે. ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઘરની અંદર કદાચ તમે પંખો ચાલુ કરો તો પણ અસહ્ય ગરમી લાગે એવી પરિસ્થિતિ છે. આ રૂમની અંદર કોઈ રહેવા લાયક જગ્યા નથી. આખું પરિવાર છે ઉનાળાની અંદર ઘરની બહાર સૂવે છે. ઉનાળાનો મહિનો છે, કેરીની સિઝન છે. હરેક મા બાપ પોતાના બાળકો માટે કેરી લાવતા હોય છે પણ કમ નસીબે આ 3 દીકરીઓ છે જેમને કેરી ખાવાની ખૂબ જ ઈચ્છા છે. મને અત્યારે મેં પૂછ્યું કે આપણે તમે કેરી ખાધી છે તો કીધું ભાઈ અમે કેરી નથી ખાધી. ખૂબ ભોળી અને ખૂબ પ્રેમાળ દીકરીઓ છે. એમનું ઘર બનાવવાની એમની બધાની ઈચ્છા એવી છે કે અમારું એક ઘર બને. ઘર આપણે બનાવીએ પણ પ્રશ્ન આખો એવો છે કે આ ઘરની અંદર તમે જેવા બહાર આવશો એટલે આ જગ્યા પરથી જેસીબી આવવાના કોઈ પણ ચાન્સીસ નથી. આ એકદમ નાનો સાંકડી જગ્યા છે એટલે ઘર આપણે બનાવીએ તો પણ મેન્યુઅલી ઘર પાડવું પડે. જગ્યા પર આવશો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. લાકડા છે, જૂના લાકડા છે ને આખું ઘર ખંડેર બની ગયું છે. આપણે ટ્રાય એવું કરશું કે જલ્દી આ બાળકોનું ઘર બની જાય. જજબા ઉપર નીચે પડો. ગણપતિ બાપાનું નામ લે. જય માતાજી. મજામાં? જો શાંતિ. જય માતાજી. શરૂઆત કરી દીધી છે માતાજીનું નામ લઈને. ભાઈ મારી વાત સાંભળો. હોય દાદા, પોસિબિલિટી નથી કે આ સામાન છે ને બધું અહીંયા ઘરમાં જ વધી ગયો છે એટલે થોડોક સામાન આપણે બધા લઈને સામે મૂકી દઈએ. ચાલો હા ભાઈ છોકરીઓ થોડો સામાન લ્યો. ઘરની બાજુમાં જગ્યા નથી એટલે સામાન અમે ટેમ્પરરી આ જગ્યા પર શિફ્ટ કર્યો છે. આ જગ્યા પર શિફ્ટ અને બીજું ખાસ તમે આ જોશો કે જેસીબીની કોઈ વ્યવસ્થા નથી. આટલી એવી સાંકડી જગ્યા છે જેમાં જેસીબી આવી શકે એમ નથી એટલે વિચાર એવો કર્યો કે આપણે મેન્યુઅલી તોડશું. સામાન પહેલા અમે આ જગ્યા પર શિફ્ટ કર્યો હતો પણ પોસિબિલિટી ન થઈ કેમ કે સામાન બહુ વધી ગયો. બાજુમાં ઘર પાડવાનું છે એટલે જે સામાનમાં ધૂળ બૂળ છે બધું ત્યાં સામાન પર પડે એટલે પાછો બધો સામાન ઉપાડી અને આ જગ્યા પર ટેમ્પરરી મૂક્યો છે. થાકી ગયા? મને તો આ બીપી નું વધઘટ થઈ જતા
માજીએ સામાન ખૂબ ઉપાડ્યો અને મદદે એટલી સામાન ઉપાડવામાં કરી. હવે થાકીને બેહી ગયા. એ જીવન ભાઈ ખાલી છે ને પતરા અત્યારે કાઢી નાખો. બાકીનું કામ છે ને સવારે કરશું, કેમ કે અંધારામાં આપણે દીવાર પાડવા જાશું ને કોઈને વાગી ગયું તો અટવાઈ જાય. ભાઈ પતરા અમે અત્યારે બધા કાઢી નાખીએ છીએ. આજુબાજુ વાયર જે ઇલેક્ટ્રિસિટીની છે ચાલુ છે, એટલે વિચાર એવો કર્યો અમે કે પહેલા આજે જે પતરાનું કામ છે કાપી નાખીએ, પતરા કાઢી નાખીએ અમે, અને જે સવારે 7 વાગે ઉઠી અને દીવારો પાડવાનું કામ ચાલુ કરશું. એટલે આજ માટે આટલું છે. ઘરની શરૂઆત કરી દીધી છે અને બને એટલું જલ્દી સંજયભાઈ પટેલ અને જયેશભાઈ પટેલનું આ જે ઘર છે ને, ખાસ તો એમની 3 દીકરીઓ છે, એમનું ઘર આપણે બનાવવાના પ્રયત્ન કરશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.